માધાપર ખાતે ઓધોબાગ 2 માં આવેલ આર્ષ કુટીર ખાતે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી સાથે વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાએ સ્વામી પ્રદીપ્તાનંદ સામે સંગોષ્ઠી કરી હતી। કિશોરભાઈ મકવાણાને સામાજિક સમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદ માટે અટલ બિહારી વાજપેયીના હસ્તે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે સ્વામી પ્રદીપ્તાનંદજી વર્ષોથી સામાજિક સમરસતાને લઈને કાર્યો કરી રહ્યા છે। અનુસૂચિત જાતિના લોકોની વચ્ચે જતા હોય છે। અનુસૂચિત જાતિ આયોગના ચેરમેને વધુમાં કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા દર રવિવારે નિયમિત રીતે ઉપનિષદ ચિંતન વર્ગ યોજાતો હોય છે। અનુસૂચિત જાતિના લોકોને ન્યાય મળે તેમજ તેમના અધિકારો પ્રાપ્ત થાય તે માટે આયોગ સતત કાર્ય કરી રહ્યું છે અને સામાજિક સમરસતાનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તે દિશામાં કાર્ય કરી રહ્યું છે। આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણાએ આ વિષય પર સ્વામી પ્રદીપ્તાનંદજી સાથે વિચાર વિમર્શ કર્યા હતા। સ્વામીજી વર્ષોથી સામાજિક સમરસતાને લઈને કાર્ય કરી રહ્યા છે। અનુસૂચિત જાતિના લોકોની વચ્ચે જતા હોય છે। મારી પણ જવાબદારી અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન તરીકે છે। તો આયોગનું જે કામ છે, અનુસૂચિત જાતિના જે લોકો છે એને ન્યાય મળે, એના અધિકારો મળે અને સામાજિક સમરસતાનું વાતાવરણ પ્રસ્થાપિત થાય એ દિશામાં કામ કરતું હોય છે। તો સ્વામીજી પણ એ દિશામાં કામ કરે છે। તો આજ ખાસ કરીને એમના દર્શને આવ્યો હતો અને આ જે વિષય છે, જાતિવાદ છે, છૂઆછૂત છે, સામાજિક સમરસતા, આ બધા વિષયો છે, એનો સંવાદ કર્યો, એની ચર્ચા કરી।